સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. બીજાના દોષ જોવાથી વધે છે વેર યજંપે, ઘટે છે સ્નેહને સંબંધ મળે છે ક્લેશ હૃદય કંપે. બીજાના દોષ જોવાથી જગતની સર્વ અથડામણ બીજાને આક્ષેપી ઊભી. જો ઢૂંઢે કોઈ ખુદની ભૂલ તો શાંતિ વિશ્વે તૂર્ત યોગી. બીજાના દોષ જોવાથી તૂટ્યું જો માનવીનું મન, ફરી સંતાતા લાગે યોગ. ક્યાં સુધી જીવ તો નથી દેહ, જીવે છે આંતરિક ભૂલચૂક. બીજાના દોષ જોવાથી જગત દોષિત છે જ નહીં, ઉદય કર મોનો સઘળો નાશ. ગલન વખતે નિહાળી લે, ભરેલા પૂરણે કર્યો તો સ્વાદ. બીજાના દોષ જોવાથી જય સચ્ચિદાનંદ. આખી કેન્દ્રની વાત અહીંયા એ આવી જાય છે કે દોષ જોયો તો છે નહીં. દ્રષ્ટિવાળાને બંધન નથી, દ્રષ્ટિ વગરનાને તો સીધું બંધન જ આવે છે. અને દ્રષ્ટિવાળાને દોષ જોવાથી પછી આ બધા પરિણામ, વિપરીત પરિણામ, એકતા રહે નહીં, સ્નેહ સંબંધ રહે નહીં, સાથે રહેવાનું ફાવે નહીં, અભાવ તિરસ્કાર થયા કરે. એટલે શુદ્ધાત્માના દર્શન થાય નહીં. કારણ કે બાર પ્રકૃતિના ભાગમાં જ કશે અટવાઈ ગયા. એટલે પ્રકૃતિનો ભાગ પાર કરવા માટે, ઓળંગવા માટે એ પ્રકૃતિ કઈ રીતે આજે નિર્દોષ છે. કારણ કે આજે પ્રકૃતિ, જ્યારે આ શબ્દ આપણે સાંભળીએ ને ત્યારે એ પ્રકૃતિ જ બતાડે છે કે પૂર્વે થયેલી પ્રાકૃત એટલે વિશેષ ભાવે થયેલી ક્રિયાનું આજે આ પરિણામ છે. તો એ પરિણામમાં તો કોઈ દોષિત હોઈ શકે નહીં. શા માટે? તો કે આજના જે પરિણામ છે તેમાં પોતે કરતા નથી, એ વ્યક્તિ કરતા નથી, શક્તિ એમની પાસે કરાવે છે. એટલે મનુષ્ય માત્ર, જીવ માત્ર યંત્રવત છે
એમ કરીને કીધું છે. જે બીજા બધા પ્રાણી છે, જે બીજા બધા પ્રાણીઓ છે, એ બધા કુદરતી ઇવોલ્યુશન ને શું કહે છે, ઉત્ક્રાંતિના ક્રમમાં છે. એટલે નાનો જીવ મોટો જીવ જે દાણાને ખાય તો એ નાનો જીવ મોટો થતો જાય છે. એ નાનો જીવ એના કરતા નાના જીવને ખાય તે એના કરતા નાનો જીવ મોટો થતો જાય છે. એમ કરીને ઉત્ક્રાંતિ થાય છે. અને અહીંયા મનુષ્ય બન્યા પછી અને મનુષ્ય થયા પછી બધી વક્રતા શરૂ થઈ જાય છે. વક્રતા એટલે આડી અવડી ગતિ શરૂ થઈ જાય છે. પછી એમને આ ક્રમ લાગુ પડતો નથી, કારણ કે કુદરતની સત્તા હાથમાં લે છે. અને સૌથી મોટી વાત, જે આ દોષ જોવાની વૃત્તિ છે, દોષિત જોવાની દ્રષ્ટિ છે, એ દ્રષ્ટિ આપણે એમ કહીએ કે દાદા આટલું ભણેલા હતા, 10માં ફેલ એમ કરીને, પણ એમની આખી આંતરિક દશા આપણે વિચારીએ તો કલ્પનાની બહાર જાય કે ભલભલા ભણેલા પીએચડી થયેલાને આ સમજણ અને ખ્યાલ આવ્યો નથી. તે દાદાએ આખું શોધી કાઢ્યું અને આખો માર્ગ આત્મા આપી દીધો, મુક્ત કરી દીધા. હવે મુક્ત કરી દીધા પછીનું આ બંધન નથી, પણ રહી ગયેલા બંધનમાંથી, રહી ગયેલા દોષોમાંથી કેવી રીતે નીકળવું એની આપણને સ્પષ્ટ સમજણ આપી છે. અને એને જોઈને બહુ સારી રીતે, એટલે આપણને જે વિધિ કરવા આપી છે એ વિધિને જે આપણે અક્ષરે અક્ષર જોઈને પોતાનું જ બોલેલું પોતે સારી રીતે સાંભળે, એ જે આખો પ્રયોગ આપ્યો છે, ત્યાં આખી જાગૃતિનો વિશેષ ઉપયોગ આપણને આપી દીધો કે જે કૃપાથી જાગૃતિ ખુલ્લી થઈ, એટલે હું શુદ્ધાત્મા છું, એ જાગૃતિ ખુલ્લી થઈ છે. એ શુદ્ધાત્માના પ્રકાશને સારી રીતે ઉપયોગ એટલે વાપરીને આ પોતાની થતી ભૂલને જોઈ લેવાની. અને નિર્દોષ જોઈશું તો આપણો ચહેરો ગુલાબના ફૂલ જેવો ખીલી જશે, અને દોષિત જોયું તો મુરઝાયેલા ફૂલ જેવું આપણો ચહેરો કરમાઈ જશે. હવે આ બધી વસ્તુ આપણે પોતે જ પોતાના માટે કરવાની છે. આનો મતલબ શું છે કે જ્યાં સુધી વ્યવહાર ચોખ્ખો, સહજ, પરફેક્ટ, પ્રેમ સ્વરૂપ અને આદર્શ થતો નથી ને, ત્યાં સુધી મોક્ષ પ્રાપ્ત થતો નથી. કારણ કે એ પૂતગલને ચોખ્ખું કર્યા વગર, એટલે પૂતગલને ચોખ્ખું કરવું એટલે પૂતગલ સહજ થયા વગર, ભગવત ગુણો સહિત આદર્શ થયા વગર મુક્તિ નથી. એટલે અહીંયા આપણે જવાબદારી થઈ જાય છે. એ દાદાએ આપણને મુક્ત કર્યા કૃપાથી, કારણ કે આપણું જે બંધન છે તે નીકળી શકાય, એ બંધનમાંથી નીકળી શકાય એમ જ નથી અજ્ઞાનના કારણે, કે અજ્ઞાન પોતાથી ક્યારે જાય નહીં. અને હવે એ જવાબદારી આપણા ભાગ્ય આવી કે હવે આ બાકીનું આ પૂતગલ છે તેને ચોખ્ખું કરી દો. સહેલું છે, દાદા આપણી સાથે છે, એમના 4 હાથ આપણા માથા પર છે આશીર્વાદ રૂપે. ખાલી સમજણ કરીને આ બુદ્ધિની દોર પકડી રાખી છે અને સામાન્ય દોષી જોયા કરીએ છે ને આપણું બગડે છે, ભેદ પડી જાય છે, ઝઘડો થાય છે, દોષિત દેખાય છે, એકતા રહેતી નથી, પ્રેમ સ્વરૂપ થવાતું નથી. તો આ બધું હવે આપણને પોસાય નહીં. અને આપણે દાદાની સમજણ પ્રમાણે આ બધા સિદ્ધાંત જીવી જાણીએ સમજણપૂર્વક, ત્યારે આપણે ખરેખર એ દાદાના કલ્યાણના નિમિત્તની ભાવના કરીએ છીએ. 9 કલમોની છેલ્લી કલમ એ પરિણામ રૂપ દેખાશે. એટલે આ ખાલી થતો ભાગ
જોવાનો બહુ મોટો પુરુષાર્થ છે કે જેમાં આપણે જે ભોગવટો આવે છે એ ભોગવટો મારો નથી, ભોગવનાર હું નથી, એને સારી રીતે નિહાળી લઈને આપણે છૂટી જવાનું છે. દાદા ભગવાન આપણને બધાને ખૂબ શક્તિ, સમજણ અને પુરુષાર્થ આપે. સાથે રહીને સત્સંગમાં રહીને આપણે આ વાત સારી રીતે સમજી લઈએ અને આ બધી વાત આપણે જીવી જાણીએ. જય સચ્ચિદાનંદ.